છોટા ઉદેપુર ફાયર સ્ટેશન ખાતે નેશનલ ફાયર સર્વિસ ડેની ઉજવણી કરાઈ। ભારત દેશમાં દર વર્ષની 14મી એપ્રિલના દિવસે રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિનની ઉજવણી કરવામાં આવે છે। 14મી એપ્રિલ 1944ના દિવસે મુંબઈના બંદર ડોકયાર્ડ ખાતે ફોર્ટ સ્ટીકેન નામના માલવાહક જહાજમાં અકસ્માતે આગ લાગી હતી। આ જહાજમાં રૂની ગાંસડીઓ વિસ્ફોટકો તેમજ યુદ્ધ સામગ્રી ભરેલી હતી। તેમાં અકસ્માતે આગ લાગતા અગ્નિશમન સેવાના કર્મચારીઓ આગ ઓલવવાનું કાર્ય કરતા હતા। આ દરમિયાન જહાજમાં વિસ્ફોટક સામગ્રી હોવાને કારણે 66 અગ્નિશમન સેવાના કર્મચારીઓ આગની લપેટમાં આવી વીરગતિ પામ્યા હતા। આ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા તેમજ આગથી બચવાના ઉપાય માટે જનજાગૃતિ લાવવા હેતુસર દેશભરમાં આ દિવસ મનાવવામાં આવે છે। આજ રોજ છોટા ઉદેપુર નગરપાલિકાના ફાયર સ્ટેશન ખાતે રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિનની ઉજવણી કરવામાં આવી હતી। છોટા ઉદેપુર ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા નગરમાં આગથી બચવાના ઉપાયો માટે જનજાગૃતિ લાવવાના હેતુસર ફાયર વિભાગના અદ્યતન સાધનોની એક રેલી નગરના મુખ્ય માર્ગો ઉપર ફરી લોકોને ફાયર સેફટી અંગે જાગૃત કરવામાં આવ્યા હતા। આવા જ લેટેસ્ટ ન્યૂઝ માટે અમારી ચેનલ બોલે મારું ગુજરાતને સબસ્ક્રાઇબ કરો। તૌફિક શેખ, છોટા ઉદેપુર। આજરોજ નગરપાલિકા છોટાઉદેપુર ફાયર સ્ટેશન ખાતે રાષ્ટ્રીય અગ્નિશમન દિવસની ઉજવણી કરવામાં આવેલી હતી, જેમાં 14 એપ્રિલ 1944ના રોજ બોમ્બે વિક્ટોરિયા ડોકયાર્ડની અંદર જે જહાજની અંદર દારૂ ગોળા, કપાસની ગાંસડીઓ, સોનું ભરેલું હતું, જે પ્રચંડ બ્લાસ્ટ થયેલ હતો, જેમાં 66 જેટલા ફાયર કર્મીઓ શહીદ થયેલા હતા। જેના અનુસંધાને આજરોજ 66 ફાયર કર્મીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ હતી।